હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે તમારું જે સિવિલ એન્જિનિયરિંગ સોશિયલ એન્ડ ગ્લોબલ ઇમ્પેક્ટ છે, જેની અંદર આપણા જે ચેપ્ટર્સ છે એમાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ સેકન્ડ મોડ્યુલ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ફર્સ્ટ મોડ્યુલ આપણે પછીથી જોવાનું છે. બેઝિક તમારું ઇન્ટ્રોડક્શન જ છે, જેની અંદર આપણે ઓલરેડી જે GIS મેં તમને ફર્સ્ટ PPT જે પ્રેઝન્ટેશન મોકલું હતું કે એની એપ્લિકેશન શું છે એ, બરાબર, એના અમુક બે ટોપિક છે આપણે પછી કવર કરશું, બટ આપણે હમણાં તમારું સેકન્ડ મોડ્યુલ સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, તો તમારું જે સેકન્ડ મોડ્યુલ છે એની અંદર તમારા કયા ટોપિક કવર થશે એ જોવાનું છે. કે અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયરિંગ ઇન શેપિંગ એન્ડ ઇમ્પેક્ટિંગ ધ વર્લ્ડ. સેકન્ડ પોઈન્ટ છે ધ એન્શિયન્ટ ઓફ બોર્ડન એન્ડ માર્વેલ એન્ડ વન્ડર્સ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ. પછી ફ્યુચર વિઝન ફોર સિવિલ એન્જિનિયરિંગ. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ છે કે આપણે એમાં કયા પોઈન્ટ કવર કરવાના છે, તે કે અમુક એવી યુનિક બિલ્ડિંગો છે અમુક એરિયામાં કે એની કેવી રીતે ડેવલપમેન્ટ કરવામાં આવી છે, એમાં કંઈક નવા આઈડિયા અને કઈ યુનિક વસ્તુઓ એડ કરવામાં આવી છે એ જોવાનું છે. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સિવિલ એન્જિનિયરિંગ. તો સિવિલ એન્જિનિયરિંગનું ઇમ્પોર્ટન્સ શું છે કે જે વસ્તુ આપણે પ્લાનની અંદર બનાવીએ છીએ એ જ વસ્તુ તમારો ઓરિજિનલમાં બનવું જોઈએ. બરાબર, એમાં કોઈ પણ જાતના ચેન્જીસ નહીં. આપણે 12 તમારા જે દાદર હોય છે, સ્ટેરકેસ હોય છે, એ ડિઝાઇન કરવા હોય તો ત્યાં 12 જ બનવા જોઈએ. જેટલી સાઇઝનો તમારે લેન્ડિંગ હોય છે એટલી જ સાઇઝનું લેન્ડિંગ હોવું જોઈએ. કે જે પ્રમાણે જે એકચ્યુઅલમાં તમે જે પ્લાનની અંદર બતાવો છે એ જ એકચ્યુઅલમાં તમારી સાઇટ ઉપર અવેલેબલ હોવું જોઈએ. બરાબર છે. ફર્સ્ટ સેકન્ડ છે કે હાઉ ટુ યુઝ યોર ફિયર ટુ બાઇલ્ડ યોર સેલ્ફ કોન્ફિડન્સ એઝ અ એન્જિનિયર પ્રોફેશનલ. હવે અમુક કેવું હોય છે કે અમુક એવા સ્ટ્રક્ચર હોય છે જે અમુક હાઇટેડ સ્ટ્રક્ચર હોય છે, જે એવા જગ્યા ઉપર બી તમારે કામ કરવું કેવું હોય છે, પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ કે તમે એ કરી શકો એ રીતે. આ અમુક ખાલી બેઝિક છે, જો આમાં જોઈ શકો છો અમુક ફિગર આપી દીધી છે તમને. બરાબર, ઇમ્પોર્ટન્સ ઓફ સિવિલ એન્જિનિયર બતાવ્યું છે કે એન્જિનિયર હોય તો એને બધી જ વસ્તુનો આઈડિયા હોવો જોઈએ. કોઈ પણ નવી ટેકનિક આવે કે કોઈ પણ વસ્તુ યુઝ કરવાનો આવે તો એના વિશે બેઝિક નોલેજ એમને હોવું જોઈએ, બધી જ વિશે. આ આપણા 7 વન્ડર્સ છે. બરાબર, કે એન્શિયન્ટ 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ આર કયા છે એવા? ગ્રેટ પિરામિડ ઇજિપ્તમાં છે, હેન્ડિન ગાર્ડન છે ઓફ બેબીલોન ઇરાકમાં, પછી ટેમ્પલ ઓફ આર્ટિમિસ એ તુર્કીની અંદર છે. પછી સ્ટેટસ ઓફ ઝ્યુ એ ઓલિમ્પિયા ગ્રીકમાં છે. પછી મુસ્લિમ એટ ધ હેલિટ્રેનિસ તુર્કીની અંદર છે. પછી કોલોસિયસ ઓફ રોડિસ એ તમારા ગ્રીકમાં છે. પછી લાઇટ હાઉસ ઓફ એલેક્ઝાન્ડ્રા ઇજિપ્તમાં છે. બરાબર, આ વસ્તુ જે અમુક સિટીમાં છે એ જે યુનિક વસ્તુથી બનાવવામાં આવી છે તે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે તમારું ગ્રેટ પિરામિડ ઇજિપ્તની અંદર જે પિરામિડ છે એ. બાજુમાં એની ફિગર તમને ઓલરેડી આપી જ દીધી છે. તો એનું ડેટ ઓફ કન્સ્ટ્રક્શન, ત્યારે એનું બાંધકામ ચાલુ થયેલું એ તો 2584 થી 2561 BC. બિલ્ડર્સ કયા હતા? ઇજિપ્શિયન જ હતા, ત્યાંના જ પબ્લિક હતું. પછી ડિસ્ટ્રક્શન એટલે શું? ધ સ્ટીલ ઇન ધ એક્ઝિસ્ટન્સ મેજોરિટી ઓફ ફેટેડ ગોન. કે હજી પણ આ એ જ પરિસ્થિતિમાં છે જ્યાંનું જે બન્યું છે. બરાબર, તે એવી જ કન્ડિશનમાં હમણાં છે. તમે હાલમાં પણ તમે જોઈ શકો તો એ આ જ રીતે છે. તો ગ્રેટ પિરામિડ ઇજિપ્તમાં આમાં બાજુમાં એની ફિગર આપી દીધી છે. ધ પિરામિડ રિમાઇન્ડ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ ફોર ઓવર 3800 યર્સ. 3800 વર્ષથી એવું ને એવું છે. કોના દ્વારા બનાવવું છે? ટોલેસ્ટ છે, પ્લસ માણસોના હાથથી લોકોએ જાતે બનાવેલું છે આખું સ્ટ્રક્ચર. અને 3800 વર્ષ જેને થયા છે. ધ એક્યુરેસી ઓફ ધ પિરામિડ્સ workmanship is such that the four sides of the base have an average error of only 58 millimeter in the length. લેન્થમાં કેટલું છે? 58 મિલીમીટર્સ છે એની લેન્થમાં. અને બધી જ બાજુથી તમને એની જોઈશો તો બધી સાઈડ એવરેજ કેવી હશે? સરખી હશે એની સાઇઝ.
The base, base means the base is horizontal and flat to within ±15 mm. એનો જે બેઝ છે કેટલો છે 15 mm જેટલો છે. It present the height is 138.8 meter, એટલે કેટલી 455.4 ફીટ છે એની પ્રેઝન્ટ હાઇટ. Each base side was 440 ક્યુબાઇટ્સ, એટલે 230.4 મીટર અને 755.9 ફીટ લોંગ છે. જે પણ ઈચ બેઝ સાઇડ છે, બેઝની જે સાઇડ છે એ. The mass of the pyramid is estimated at 5.9 million tons. એનો જે માસ છે, એનો જે જથ્થો છે પિરામિડનો આખો, એ કેટલો એસ્ટિમેટ કર્યો તો કેટલો આવે છે 5.9 મિલિયન ટન્સ જેટલો. હવે એમાં કયું મટીરિયલ યુઝ થયું છે એ જો આ એના બધા જ વ્યૂ તમને અલગ અલગ પિક્ચરમાં અલગ અલગ રીતે આપી દીધા છે. The Great Pyramid consists of a estimated 2.3 million blocks which most believed to have been transported from nearby quarries. બરાબર, જે પથ્થરની ખાણ હોય છે ત્યાંથી લાવીને એને ટ્રાન્સપોર્ટ કરીને યુઝ થયો છે. અને કેટલા 2.3 મિલિયન જેટલા બ્લોક્સ છે જેનો યુઝ કરવામાં આવ્યો છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે જે આ રીતે તમારા જે 7 વન્ડર્સ હશે વર્લ્ડમાં, આવી કોઈ અમુક બિલ્ડિંગ હશે એમાં કયું મટીરિયલ યુઝ થયું હશે, એ હાલમાં કેવું છે, એને કેવી રીતે બનાવવામાં આવ્યું છે, એની ડેટ કઈ હતી, કઈ કઈ વસ્તુ એની અંદર ક્યાંથી લાવ્યા છે, કેટલા વર્ષો થયા, એ બધું આખા સેકન્ડ ચેપ્ટરમાં છે. બરાબર, એટલે તમારે અમુક વસ્તુ આ તમને પિરામિડનું પૂછાય બરાબર, તો એને અમુક વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ કે કયો મટીરિયલ યુઝ થયું છે, એની હાઇટ શું છે એ રીતે. ધ લાર્જેસ્ટ ગ્રેનાઇટ સ્ટોન ઇઝ ધ પિરામિડ ફાઉન્ડ ઇન ધ કિંગ્સ ચેમ્બર. બરાબર, જે કિંગ્સ ચેમ્બર છે તમારા આની અંદર, જે પિરામિડની અંદર જે કિંગ્સનો એટલે રાજાનું જે એક અલગથી જે ચેમ્બર છે એની અંદર મોટો ગ્રેનાઇટનો સ્ટોન લગાવવામાં આવ્યો છે. સ્ટોન ઇઝ અ ટ્રાન્સપોર્ટ ફ્રોમ એસવાન સિટી ઇન ધ સાઉથ ઇજિપ્ટ. બરાબર, એસવાન સિટીમાંથી આવ્યો છે જે ક્યાં છે ઇજિપ્તની સાઉથ એરિયામાં, સાઉથ સાઈડ છે. મોર દેન 800 કિલોમીટર 500 માઇલ આવે છે, 800 કિલોમીટર જેટલું દૂર છે ત્યાંથી આ વસ્તુને સ્ટોન ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યો છે. પછી છે વન્સ ધ બ્લોક વેર કટ ધે વેર કેરીડ બાય બોટ આઈધર અપ ટુ ડાઉન ધ નીલ રિવર ટુ ધ પિરામિડ. બરાબર, જે બી બ્લોક્સ છે જે રીતે કટ કર્યા છે એ રીતે કરવામાં આવે છે બોટ અથવા તો આઈધર અપ ડાઉન ટુ નીલ રિવર ટુ ધ પિરામિડ. It is estimated that the 5.5 million tons of limestone, 8,000 tons of granite and 5 lakh tons of mortar were used in the construction of the Great Pyramid. બરાબર, 5.5 મિલિયન જેટલા લાઇમસ્ટોન એટલે 10 લાખ જેટલા, 8,000 ટન જેટલા ગ્રેનાઇટ અને 5 લાખ જેટલું મોર્ટાર. બરાબર, સિમેન્ટ પ્લસ સેન્ડ પ્લસ વોટરનો યુઝ કરીને આખું પિરામિડને બનાવવામાં આવ્યું છે. બરાબર, આ જોઈ શકો છો એનું તમને ઇન્ટિરિયર આપી દીધું છે પિરામિડનું આ રીતે, કે ત્યાં ગેલેરી છે, કિંગ્સ ચેમ્બર ત્યાં છે એવું તમે જોઈ શકો છો કે આ કિંગ્સ ચેમ્બર છે, એ નીચે ટ્વિન ચેમ્બર છે, અલગ અલગ ચેમ્બર આપી દીધા છે. બરાબર, એનું ઇન્ટિરિયર આપી દીધું. હવે ગ્રેટ પિરામિડ ઇજિપ્તમાં ઇન્ટિરિયરમાં ટ્વિન્સ ચેમ્બર છે આ રીતે, પછી ગ્રાન્ડ ગેલેરી અને કિંગ ચેમ્બર છે, રાજા રાણીનું અલગ અલગથી છે, અને ગ્રાન્ડ ગેલેરી આપી દીધી છે. આ આખું અંદરનું તમને ઉપરથી એક પોર્શન કટ કરીને બતાવ્યો છે કે કેવી રીતે અંદરનું કન્સ્ટ્રક્શન થાય છે એ. બરાબર, હવે એની અંદર પાછું તમારું ટ્વિન્સ ચેમ્બર છે એનું ઇન્ટિરિયરનું છે. તો ધ ટ્વિન ચેમ્બર ઇઝ exactly the north and south face of the pyramid and measure 5.75 meter એટલે 18.9 feet north to south, 5.28 meter east to west and has a pointed roof with a apex 6.23 meter above the floor. બરાબર, એટલે કઈ સાઉથથી ઈસ્ટથી વેસ્ટમાં અલગ અલગ ડાયરેક્શનમાં જે કેટલું પિરામિડની જે ફેસીસ છે કેટલી ઊંચી છે.
બરાબર, એ બતાવવામાં આવ્યું છે. પ્લસ ફ્લોરથી લઈને એના ટોચ સુધી, એના એપેક્સ સુધી એની હાઈટ કેટલી છે, કેટલું ફીટ છે એ જ બતાવવામાં આવ્યું છે. બરાબર, ટ્વિન ચેમ્બરમાં. પછી ટ્વિન ચેમ્બરમાં in the north and south walls of the twin chamber there are the shafts which unlike those in the twin chamber that immediately slope upwards. બરાબર. હવે ગ્રાન્ડ ગેલેરી છે. The grand gallery continues the slope of the existing passage but it is 8.6 meter એટલે 28 feet high and 46.68 meter long. At the base it is 2.06 meters wide. એનો જે બેઝ છે એ કેટલો વાઇડ છે? 2.06 મીટર છે. અને જેનું પેસેજ છે કેટલું છે? 8.6 મીટર જેટલું. આ રીતે જો ગ્રાન્ડ ગેલેરી આ રીતે આટલા સ્લોપમાં બનાવવામાં આવી છે. The floor of the grand gallery consists of a step on the either side 51 centimeters wide and leaving a lower lamp 1.04 meter wide between them. આજુબાજુ તમે વચ્ચે જોઈ શકો છો કે તેના સ્ટેપ્સ આપ્યા છે અને વચ્ચે બીજું પાછું શું આપી દીધું છે? તમારું હેવિંગ ધ વાઇડ રેમ્પ આપી દીધો છે ચાલવા માટે. આજુબાજુ રેમ્પ પણ આપી દીધો છે, સ્ટેરકેસ પણ આપી દીધા છે. Each stone fit into the slot cut into the top of the gallery like the teeth of a pin. teeth of pin એ રીતે. The purpose was to have each block supported by the wall of the gallery rather than resting on the block beneath it in order to prevent the cumulative pressure. બરાબર, શા માટે? ક્યુમ્યુલેટિવ પ્રેશર જે આવે છે એને રોકવા માટે આ બ્લોકને એ રીતે સપોર્ટ કરવામાં આવ્યા છે. હવે કિંગ્સ ચેમ્બર છે, આ જોઈ શકો છો બાજુમાં ફિગર આપી દીધી છે. તો કિંગ્સ ચેમ્બરમાં શું છે? ધ કિંગ્સ ચેમ્બર ઇઝ 10.47 મીટર ફ્રોમ ધ ઈસ્ટ ટુ વેસ્ટ. એટલે ઈસ્ટથી લઈને વેસ્ટમાં કેટલું છે? કિંગ્સ ચેમ્બર તમારું 10.47 મીટર જેટલું છે. અને 10 ક્યુબિક ઓર 5.234 મીટર નોર્થ ટુ સાઉથ. એટલે બધી જે પણ ડાયરેક્શનમાં છે બધી સાઈડ ઉપર એની જે લેન્થ અને એની જે વિડ્થ છે એટલું છે ડિફરન્સ છે. The 0.91 meter above the floor there are two narrow shafts in the north and south wall. One is now filled by the extractor fan in an attempt to circulate air inside the pyramid. શાના માટે? જે તમારો પિરામિડની અંદરનો જે ભાગ છે એની અંદર એર સર્ક્યુલેશન માટે આ વસ્તુને પ્રોવાઈડ કરવામાં આવી છે. King's chamber. The purpose of this shaft is not clear. They appear to be aligned towards the stars or area of the northern and southern sky. The king's chamber is entirely faced with the granite. કીધું છે એનું આગળનો જે ફેસ છે શાનો બનેલો છે? ગ્રેનાઇટ પથ્થરનો. The only object is the king's chamber is the rectangular granite coffin, one corner of the which is broken. એક સાઈડની જે કોર્નર છે શું છે? બ્રોકન થઈ ગઈ છે. આ બાજુમાં ફિગર બતાવી છે. This is the contrast with the finally finished and decorated coffin found in other pyramids of the same period. હવે એટલે આ ફર્સ્ટ તમારું શું હતું? જે ગ્રેટ પિરામિડ છે ઇજિપ્તની અંદર, તો તેમાં કયા એનું ઇન્ટિરિયર કેવું છે, એની અંદર કયા મટીરિયલનો યુઝ થયો છે, એનું કન્સ્ટ્રક્શનની ડેટ કઈ હતી, એને હમણાં કેટલા વર્ષો થયા છે, બરાબર છે, એ બધું જોયું છે. પ્લસ એની અંદર કઈ વસ્તુઓ છે, લાઈક ટ્વિન ચેમ્બર છે, ગ્રાન્ડ ગેલેરી છે, તો એનું ઇન્ટિરિયર કેવું છે, એ કઈ દિશામાં કેટલું લાંબુ છે, એનો બેઝ કેવો છે, એમાં કયું મટીરિયલ યુઝ થયું છે, બરાબર, એ બધું આની અંદર તમને ડિટેલ્સમાં આપી દીધું છે. એટલે આ રીતે પર્ટિક્યુલર કોઈ એક તમને વસ્તુ આપી હશે જે જૂના પુરાના જે સ્ટ્રક્ચર છે એમાં બધા વિશેનું એની બધી ડિટેલ્સ આપી હશે. એટલે આજે આપણે ફર્સ્ટ ગ્રેટ પિરામિડનું જ જોયું. હા, સેકન્ડ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. બરાબર, એટલે ઇજિપ્તમાં જે પિરામિડ છે એ કેવી રીતે બનાવવામાં આવ્યું છે, એનું મટીરિયલ ક્યાંથી આવ્યું છે, એની હાઇટ શું છે, એ બધી ડિટેલ્સ તમને આની અંદર આપી દીધી છે. પ્લસ ઇન્ટિરિયર પણ આપી દીધું છે, બરાબર, એની ફિગર સાથે.
ઓકે. આમાં જો ગ્રાન્ડ ગેલેરી કેવી છે, ત્યાંનું ટિન્ડ અને ટ્વિન ચેમ્બર કેવું છે, એને તમે હાફમાંથી કટ કરો તો કેવું દેખાય એ રીતે. એટલે આની અંદર કંઈક ડિફિકલ્ટી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.